શાળાને ગમે એને જરૂર હોય તો મારે ઊભું રહેવું પડે ને. હા તો કરું ફોન કરું તમને. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અચાનક અહીંયા કેમ બેન? મકાનનું કામ ચાલુ કર્યું? અરે હા કામ ચાલુ કર્યું જ ને થોડું. અને તું કેમ અચાનક કહું? થોડુંક કામ પડ્યું હતું એટલે આવીશું ભાઈ. મુસીબતમાં હતી તો કોઈ યાદ ન આવ્યું, તું જ યાદ આવ્યું. મારે કરી નહીં એટલે કેમ છે કુમારને? સારું છે? ના રેણા, આ સારું થવાનું તો નામ નથી. ડૉક્ટર કહે છે કે ઊભા થવાની શક્યતા બહુ ઓછી છે. મને શંકા છે એના ઉપર. એટલે હવે એને એમ છે કે મારે કાંઈ મહેનત કરવી નહીં એટલે એ ઊભા નથી થતા. બાકી ટાંટિયા એના સારા દે છે. તું જો અહીંયા આવી હોય ને તો અત્યારે ત્યાં ઘરમાં હાલતા હશે. બોલ કેવું લાગે તને? એ વાત ખોટી છે. એવું થોડું કરે કોઈ માણસ. શરીરથી રીબાતું હોય માણસને પોતાને ખબર હોય કે દુઃખ કોને કહેવાય. તો કાંઈ વાંધો નહીં, આવી ચા પાણી પીને કહી દેજો. મારે કામ છે. હા બોલ. મને 2000 રૂપિયાની પણ કાંઈ સંભળાવું નહીં. હું કે 2 હાથ જોડું છું ભાઈ. હાથ રહેવા દે, એ વસ્તુ જ ખોટી. 2000 રૂપિયાની જરૂર છે મારે. મારા ઘરમાં કરિયાણું અનાજ કાંઈ નથી અને મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે તારી પાસે આવીશું. એમને મેં કાંઈ એમ નહીં બેન, મેં ઠેકો લીધો. હાસું કહેજે, મેં નથી મદદ કરી. આગળના આપ્યા એ મેં માગ્યા કોઈ દી? કરીશ. નથી માગ્યા ને? માગ્યા પૈસા પાસે? નહીં. નથી માગ્યા, બરાબર. તોય તું અહીંયા આવે દર મહિને, તને જરાય વિચાર આવે કે હું કેમ પૂરું કરતું હોય ઘરનું? મારી મજબૂરી છે ભાઈ. હું તારા બનાવીને એકલા મૂકીને કામે નથી જઈ શકતી. આખો દી એમનું ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, દવા પાણી આ તે બધું. મારાથી કામે જવાતું હોત તો હું જરૂરથી મજૂરીએ વહી જાત. તારી બધી વાત સાચી, પણ મારી પાસે અત્યારે એક ફદીઓ નથી. ક્યાંથી લાવવા કે? આટલું મોટું મકાન ખડકીને બેઠો છું તો એમને તો નહીં બેઠો હોય ને. એ તો કાંઈક કર્યું હોય ને, તે કામ કર્યું હોય તો એ જીવ હોય ને. આ જમાઈને ટાંટિયા તોડવા જ તા તો જરાય વિચાર ન આવ્યો કે હું થોડું કમાઈને ભેગું કરી રાખું તો અત્યારે વાપરવા થાત તમારે? હે તો મારી મદદ નહીં કરે? મારાથી થાતી હોત તો કરે જ, પણ હવે પૈસાની વાત છે. શું કરું? ખાવા પીવાનું જોતું હોય લેતા જાઓ, થોડું ઘણું ઘઉં લેતા જાઓ ને બીજું કંઈક જે વસ્તુઓ જોતી હોય એ લઈ જાય. એમાં ના નથી, પણ પૈસા નથી મારી પાસે. દવા લેવાના પૈસા નથી. હવે દવા બંધ કરી દેવાય ને. હવે હટ્ટો કટ્ટો જ છે જમાઈને. એમાં હું ને આપણે કાંઈ લોહી ઉડી નહીં જાય એનું. તો હું બોલોસ ભાઈ, પીડા થતી હોય એને ખબર હોય કે એને હું થતું હોય. આપણે તો વાતું કરીને મૂકી દેવાના છીએ. જો મારે હાથ બે હાથ જોડું. તારી રૂપિયા આવશે એટલે પેલા તારી પાસે આવીને તને આપી જઈશ. એક એક રૂપિયાનું ઋણ ચૂકવીશ. આવા ધંધા ખોટા રહેવા દે. કળગળવાના ધંધા ને ત્યાં રોદરા રોવાના ધંધા એ મને જરાય નથી ગમતા, બરાબર? ચોખ્ખા શબ્દોમાં તને કહી દઉં, તું આવે છે દર વખતે, આ દર મહિને તને પૈસા આપું જ. મારે માથાકૂટ થાય ઘરમાં, અમારે શું સમજવાનું? અને અત્યારે મારી પાસે પૈસા જ નથી. આ બધું ખરીક્યું છે, આ બધું બાકીમાં હાલે છે. એ બધાને દેવાના બાકી છે, ચૂકવવાના. પૈસા આવે તે થાય ને, સમજી તું? પૈસા નથી, પૈસા સિવાય હોય તો બોલ કાંઈ કામ હોય. આભાર તારો. આભાર ને? આભાર તમારો. છે આવતી નહીં, પાછા આવતા મહિને. હમણાં 2-3 મહિના 4 મહિના ડોકાતા જ નહીં. પૈસાની વ્યવસ્થા થાય જ નહીં, બરાબર? હા, ખોટા હું અહીંયા આટા મારવા. પાણી પીને જવું જા, પાણીમાં ના નથી પડતો. બેટા, કેવી કિસ્મત છે તારી કે તું મારા ઘરે પેદા થયું. તને પીવડાવવા માટે દૂધે નથી મારી પાસે. તમે કયા ભાઈને બેઠા? તમને પૂછું છું. ચાવી આની નીચે પડી છે. થોડો મારો મિત્ર નથી અશોક, એની સાથે હું પંચાયતે ગયો હતો દાખલો કઢાવવા માટે. કેટલી વાર ના પાડી કે હજી પગ હાજર નથી થયા. આમ દોડ ન કરો બધે. વધારે કંઈક થઈ જાય ને તો હેરાન થઈ જાઉં. શું કરું? આખો દિવસ ઘરે બેસી રહું. તને ખબર છે, ખાને ભૂખ લાગતી હતી. સારું થયું અશોકની ઘરવાળી બિચારીને ત્યાં દૂધ ગરમ કરીને પીવડાવ્યું. ખબર જ હતી મને, પણ મેં કીધું બહુ તડકો છે ને તો ભેગો નથી લઈ જાવો. તડકાનો હેરાન થઈ જાય એટલે ન લઈ ગઈ. તને ખબર છે ને કે હું હાલી ચાલી નથી શકતો, તો બિચારાને હાથે લઈ જવાય ને. હવે તું ગમે ત્યાં જાય ને એને હારે લઈને જજે. હું તો હેરાન થાવો છું. હું નથી ઈચ્છતો કે મારો દીકરો હેરાન થાય. ભલે, હવે ધ્યાન રાખીશ. શું થયું? તારા ભાઈ પાસે તું ગઈ હતી, શું કીધું એને? હું કે અપમાન કરીને કાઢી મૂકી કે આજ પછી કોઈ દી મારા ઘરે પગ ન મૂકતો. અમે કાંઈ તમારા હાટું નવરા નથી કે રૂપિયા ભેગા કરીને રાખ્યા હોય.
ખબર છે ત્યાંથી આ જ જવાબ આવવાનો છે. શું કરું? કોઈ આપીને કેટલી વાર આપણને રૂપિયા આપે, કેટલી વાર મદદ કરે. આપણી કિસ્મત જ આપણાથી રૂઠી હોય, કોણ આપણા વહારે આવે? ચિંતા ન કર, ઈશ્વર જરૂર સારું કરશે. પણ મને દુઃખ તો તોય બહુ જ લાગ્યું. મકાનનું કામ ચાલુ કર્યું છે, એવડી મોટી દિવાલ બનાવે, 5 મજૂર કામ કરતા હતા, અને મને એમ કીધું કે રૂપિયા નથી. ગોવિંદ, આપણે હરખે રૂપિયા માંગવા નથી જતા એને ઘરે. આપણી પરિસ્થિતિ નબળી છે એટલે જાય છે, છોકરું નાનું છે એટલે જાય છે. પણ એણે તો જરાય ન રાખ્યું મારું, કે મારી બેન મારા ઘરે આવીશ ને તો હું એનું જરા કંઈ રાખું. સાચી વાત છે. હાલના સમયમાં કોઈ કોઈનું નથી. વિચારી લે, તારો સગો ભાઈ તને મદદ કરવા માટે ના પાડી દે તો પછી આપણે બીજા કોના પર આશા રાખીએ? મૂકો, આજ નહીં તો કાલ બધું સારું થઈ જશે. ભગવાને અમારા પગ લીધા એની કરતાં મારો જીવ લઈ લીધો હોત બસ ગોવિંદ, હવે શું બોલો છો આ બધું? મૂકો હવે વાતને. તો મારા કારણે તું હેરાન થાય છે, મારો દીકરો હેરાન થાય છે. હું એની જઈશ. કરતાં ભગવાન મોત આપી દે ને તો સારી. હું સરલાબેનના ઘરેથી 200-500 રૂપિયા લઈ આવું, વાત કરું એને. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. કેવો સમય આવી ગયો છે, બધાની સામે હાથ ફેલાવીને રૂપિયા માંગવાના. ખાવા માટે, જમવા માટે, છોકરાના દૂધ માટે, દવાખાના માટે. તો આપણી પાસે કાંઈ છે નહીં ને કે આપણે પૈસા લઈ આવી શકીએ. હા તો સારું છે કે આ ભાડાવાળા નાનો ભાઈ આવ્યા હતા. એણે કીધું છે કે વાંધો નહીં, તમારી પાસે ભાડાના પૈસા ન થાય તો અત્યારે 6 મહિના તમે નહીં આપશો તોય હાલશે. પણ ક્યાં સુધી આ દયાની જિંદગી ક્યાં સુધી જીવશે આપણે? શું કહું? હું છે ભાઈ, પૂજા તો એક કામ કર ને, હા. જો આવી આખી જિંદગી પડી છે અને મારી સાથે હેરાન થવા કરતાં તું કોઈ સારો છોકરો જોઈને લગ્ન કરી દે એની સાથે. તમે છે ને ગાંડા થઈ ગયા છો, બે ગમે એ બોલો છો. મારા દીકરાને કોઈ અમીર માણસ હોય, કરોડપતિ માણસ હોય, એને દત્તક આપી દે તો એની જિંદગી સુધરી જાય ને તારી જિંદગી સુધરી તમે જાય. શાંતિ રાખો, હું બધું કરી લઈશ. આટલું બધું વિચારવાની જરૂર નથી, હું કાંઈક કરીશ. હું માં હું હું શું કહું, આપણે મંદિરે ગયા હતા કે નહીં, હા ત્યારે મીરા આવી હતી. હાલે. આ આવીને જતી રહી, મને કાંઈ સમજાણું નહીં. અરે અરે આ તો શું કહે છે, મીરા આવીને જતી રહીને આપણે મળી પણ નહીં. હા, કદાચ લગભગ આદિત્ય મળ્યો હશે એને, તો જ હવે શું કામ આવી હતી, આવીને જતી પણ રહી. રોકાણી હોય તો ખબર પડે, અને આવવાની હતી તો આપણને ફોન બંધ તો કરાય કે ન કરાય? અરે પણ સંધ્યા બહુને ખબર હોવી જોઈએ ને, એને કહેવું જોઈએ ને કે ભાઈ રોકાઈને જાઓ, મમ્મી પપ્પાને મળીને જા. હવે શું કામ આવી હતી, કેમ આવી હતી ને, જો આવીને જતી રહી એટલે કંઈ સમજાણું નહીં. અને વાત રહી સંધ્યા બહુની, તો સંધ્યા બહુને મારે પૂછવું પડશે કે શું કામ આવી હતી. કદાચ એવું પણ બને કે કોઈ પ્રસંગમાં આવી હોય ને આપણા ઘરે આવી હોય, અને એ થયું હોય કે લાવ બા બાપુજીને ભાઈ ભાભીને હંધાઈને મળતી જાઓ, એવું બને ને. હવે મેં પૂછ્યું નથી તો મને કેમ ખબર પડે કે શું કામ આવી હતી? શું કામ આવી તો હવે આપણે એ જ જાણે ને શું કામ આવી હતી. પછી તો મેં છે ને ફોન પણ લગાડ્યો, પણ ફોનનોય જવાબ નથી દેતી. ફોન ઉપાડે તો ખબર પડે કે હું કામ આવી હતી. અને ખબર છે તમને, આ થોડા દી પહેલાં મેં ફોન કર્યો ને ત્યારે મને કહે કે હું કામમાં છું, હું તમને પછી ફોન કરું. ત્યાર પછી એનો ફોન જ નથી આવ્યો. સમજ નથી પડતી કે એ કરે છે હું. મારી દીકરી કાંઈ તકલીફમાં તો નહીં હોય ને? હવે એ તો મારો ભગવાન જાણે હો, એ તકલીફમાં છે કે નહીં. પણ હા, હવે અત્યારે આવી છે એનું કારણ જ આપણને ન ખબર હોય તો આપણે અનુમાન આમ લગાવી ન લેવાય. પણ એવું તો શું હોય કે આપણે મળ્યા આવી અને આપણે મળ્યા વગર ચાલી જાય, એવું તો શું હશે? હા, એ પણ છે કે આવીને મળ્યા વગર જતી રહી, મળીને ગઈ હોત તોય વાંધો નહોતો. અને બીજી વાત એ છે કે દર વખતે આવે ને તો કાંઈક ને કાંઈક કહેતો ખરી કે બાપુજી હું આવવાની છું. એવું હશે.
હા આ એમ એની હાહરિયાવાળાના હગા શેક નહીં આપણા બાજુના ગામમાં ત્યાં કંઈક પ્રસંગ બસંગમાં આવી હોય તો અહીંયા આવી હોય એવું બની શકે ને. અરે બાજુના ગામમાં આવે તોય વાંધો નહીં, પણ હવે પપ્પા મમ્મીને મળીને તો જાય જ નહીં, પણ એમ તોય આવે તોય તે. હા એ વાત તો તમારી એકદમ સાચી. આમ મળ્યા વગર તો ન જ જાય. અને મને એ પણ ખબર છે કે આપણી મીરા છે ને એ આપણી હેવાઈ તો ખરી જ ને. એને અહીંયા સુધી આવી હોય ને આપણું મોઢું જોયા વગર જવાનું થાય ને તો એનું નહીં મન માન્યું હોય. આપણે મંદિરે હતા ને આ આપણો રોજનો નિત્યક્રમ નથી થઈ ગયો હવે કે સવાર મંદિર જઈને 2 કલાક ત્યાં બેસી ભજન કીર્તન કરીને જ આવવાનું. એમાં આજે આપણી છોડી આપણને ન મળી. તો પછી હવે એક કામ કરને, તું પાછી ફોન કરીને પૂછી લેજો ને કે હું કામ આવી હતી. એક કામ કરું ને સંધ્યા બહુને પૂછી લઉં પહેલાં કે હું કામ આવી હતી. એ કહી દે તો ખબર પડે મને. તો એમ કર, સંધ્યાઓને પૂછી લેજે અને ખબર તો પડે હું કામ આવી હતી. એમ તો ખરેખર તો સંધ્યા હવે આપણે સામેથી જ કહી દેવું જોઈએ એને પણ. હશે હવે એમાં ઉપાધિ નહીં કરવાની, પણ પૂછી લઈ હું. અને એ બિચારા કેટલું કામ કરે, આખા ઘરનું કામ ઢહળતા હોય તો ના યાદ રહ્યું હોય. અને જો સાંભળો એ બધું છોડો, પણ સંપર્ક કાકા આવ્યા હતા આપણા ઘરે. હા એ કહેતા હતા કે એમને ત્યાં કથાનો કાર્યક્રમ રાખવાનો છે ને અને રહોડું નાનું કરવાનું છે. તે તમને બોલાવતા હતા, એમ કહેતા હતા કે તું કહેજે કે વિજયને મોકલી આપજે. મેં કીધું સારું, એ આવે ને એટલે કહું છું એમને. ઠીક છે, તો હું જવું જ પડે ને હવે. હા અને બીજું શું કહું તમને, આ એ લોકો કથા કરાવે છે તે આપણે ઘણો ટાઈમ થઈ ગયો, આપણે કથા કરાવી લેવી જોઈએ નહીં? તો કરાવી લે, સત્યનારાયણ કથા કરવામાં વાર શું લાગે એમાં? હા એ વાત એ સાચી, વાર કેટલી હે? છોકરાઓને બેહાડી દેવાના. હા એ વાત બરાબર. પણ આપણે છે ને ઘરના જ કરવાના. ને કથામાં શું છે કે બધાને બોલાવવાની જરૂર નથી કાંઈ. અરે ઘરના પણ આજુબાજુના ને લાગતા વળગતાને તો બોલાવવા પડે ને. તમારે બહુ હવે 25 માણાનું રહોડું થાય ને તેમાં તમને ઉપાધિ. પણ મને છે ને કથા કરીને આપણા ઘરના સુખ શાંતિ સલામતી માટે આપણે આપણા ઘરમાં કરવાની. આપણે 2 ઘરના માણા હોય ને 2 ભાઈઓ, બહુ થઈ ગયું પછી બધાને ભેગા કરીને ડખા કરવાના. ભાઈ કોઈક રહી જાય, કોઈક ન રહી જાય અને જમવા બોલાવવાનું અને બાકી રાખવાનું, એ બધા ધંધા નહીં કરવાના. ભગવાનની કથા છે ને શાંતિની પ્રસન્નતા માટે કરવાની હોય. એ સારું બાપા સારું, તમે કહેશો ને એમ થશે. લો હું છે ને સંધ્યા બહુને મળતી આવું. હો હા પડદા એવા મેલા છે. સંધ્યા બહુ પડદા મેં ઝાપટી નહીં ખસે. તમે તો એવી રીતે ઝાપટો છો કે પડદા હેઠા આવશે. નહીં આવે મમ્મી, પણ આ મેલા બહુ થઈ ગયા છે. ઝાપટે આરો નહીં આવે, ધોવા જ પડશે. ગોદડા ધોવાઈ ગયા, ગોદડા હૂકવાઈ ગયા, અનાજે હૂકવાઈ ગયું, એટલે તડકો ખવડાવી દીધો એમ. વેફરો બાકી છે, પાપડી બાકી છે, ચકરી પાડવાની બાકી છે. હવે આય ધોવાનું કાઢશો, મને એમ લાગે છે એક દિવસે ને તમે આખું આ ઘર ધોઈ નાખશો. ધોવું તો પડે ને મમ્મી. હા 2 જણા ઘરે આવ્યા હોય મહેમાન બનીને, તો કોક તમારી નહીં મારી કદર કરી જાય કે આવી જુવાન જોત વહુ ઘરમાં છે. અને આ જો તો કેવા ઝાડા ચોઈટા છે. ઈ મને ન ગમે હો. ના હા બરાબર. જુવાન જોત વહુથી યાદ આવ્યું મને. મારી આ જુવાન જોત વહુની નણંદ આવી હતી ત્યારે ક્યાં હતી વહુ? મીરા આવી હતી ત્યારે તમે ક્યાં હતા? શું કહીને ગઈ? એ આવીને તરત નીકળી ગઈ. મને કાંઈ નથી ખબર. આ હું તો ઉપર અગાસી ઉપર અનાજ તપાવતી હતી, મને ક્યાંથી ખબર હોય? અનાજ તપાવતા હતા? હા તો આખો દી કામ કરીને ભૂત જેવી તો થઈ જવું, માણા જેવી રહીશું કઈ? ના એમ નહીં. એટલે મીરા હું કામ આવી હતી, એને હું કામ પડ્યું એવી કોઈ વાત નથી ખબર તમને? મને કાંઈ નથી ખબર. આ આદિત્યએ મને ખાલી એટલું કીધું કે બેન આવ્યા હતા એમ. કીધું સારું આવ્યા હશે, પણ એને ભાઈને મળીને વહી ગયા. મને તો કોઈ મળવાય ન આવ્યું. નકર મને ન મળવું જોઈએ ને. તમને મળવું જોઈએ, મને મળવું જોઈએ ને બાપુજીને મળવું જોઈએ. હા પણ તમે તો એના મા બાપ છો, હું તો ભાભી રહી કે નહીં. મને તો પેલા ખોટું લાગે. એમાં ખોટું લગાડવા જેવું શું છે? સંધ્યા બહુ ખોટું લગાડવાની વાત નથી કરતી. હું તો તમને એમ કહું છું કે જ્યારે મીરા ઘરે આવી હતી ને ત્યારે આદિત્ય ઘરે હતો એમ ને? એને મળી એમ ને? તમને ન મળી એમ ને? મીરા ઘરે તો આવી ગઈ, પણ ઘરે આવીને મળી નહીં મને. પણ એકવાર મેળા વગરના વેગીમાં હું આમ તેમ થઈ જવાનું છે મમ્મી. આમ થાય આપણા બેન 2 દી અને 4 દી તો આવે જ છે. 2 દી અને 4 દી આવે છે? હે માંડ નીકળે છે બિચારી મારી છોરી, અને એમ કહે છે કે 2 દી 4 દી આવે છે. ખોટું નહીં બોલવાનું આટલું બધું. ના પાડી છે કે આવા ખોટાડા મને નહીં પસંદ, તોય બોલશે ખોટું. કેમ હમણાં અઠવાડિયા પહેલા નહોતા આવ્યા?
એટલે આવી તી પણ ઈ તો આવીને આમ જટ દઈને હા નીકળી પણ ગયા. માને તો એવું જ લાગે દીકરી કદાચ રોજ આવે ને તો માને એવું જ લાગે કે મારી દીકરી નથી આવતી. તમારા બાનો ફોન આવ્યો તો ગઈકાલે કહેતા હતા મહિનો દી રોકાવા મોકલો. આ તો કે જ ને આ તમે તમારી દીકરી નથી બોલાવતા તો મારા બા મને ન બોલાવે. મહિનો દી કયા દિવસે મારી દીકરી આવી? હા એક કામ કરો હું મહિનો દી રોકાઈ આવું અને તમે મહિનો દી છે ને મીરાબેનને બોલાવી લ્યો એટલે ઘરનું કામ ન અટકે અને મીરાબેન આવે ને તો એને કહેજો બધું ઘરનું કામ કરાવવા લાગે એટલે તમારે ન કરું. અને બીજી વસ્તુ આ વેફર પાપડી અને બધું બનાવવાનું છે ને ઉનાળાનું કામ બધું મીરાબેનને કહેજો પતાવી દે. મારી વાત સાંભળો મને કોઈ વાંધો નથી તમે અત્યારથી લા ઉપાડો આદિત્યને પૂછી લેજો પરવાનગી એની લેજો. હા પછી એ આવશે તમારી પાસે મમ્મી હું સંધ્યાને મોકલું કે નહીં. ના ના એ મને પૂછવા નહીં આવે એ તમને જ ના પાડી દે. હા મારા દીકરાનું બરાબર ઓળખું છું. હા પણ તમે પહેલેથી કહી રાખ્યું હોય કે વહુ જવાનું કે ને એટલે ના જ પાડી દેવાની કોઈ ધ્યાન નહીં પાડવાની પહેલેથી છોકરાને કાન ભરીને રાખો છોકરા એવા જ થાય ને પછી એમાં કંઈ નવું ન હોય. એક વાત કહું આ દુનિયાની સાસુ ગમે એટલી સારી હોય ને વહુને નબળી જ લાગે. કદાચ હું તમને સોનાના હિંડોળે હિંચકા ઝુલાવું ને તો તમે એમ કહેશો ના ના મમ્મીજી આ તો પિત્તળનું છે એવું છે. એટલે સાસુ મમ્મીની જોડી છે ને આમ આખી જિંદગી ભેગી રહેવાની પણ બનવાનું બેમાંથી એકેયનું ક્યારેય નહીં. એ જ કહું છું. હા તમારી દીકરી અહીંયા આવે ને ભલે હળીના બે ટુકડા ન કરે આવીને બેઠી જ રહે અને વો આખો દી કામ કરશે તો તમને વાલું કોણ લાગે? તમને તમારી દીકરી જ વાલી લાગે. તમને હું વાલી ન લાગુ. હા બરાબર છે બરાબર છે એકદમ સાચું કીધું. હો હાલો હવે છે ને આપણી વાત થઈ ગઈ છે આ ઝપટાઈ ગયા છે રસોઈની તૈયારી કરો મોડું થાય. જોયું ચીંધી દીધું ને કામ આજ કરો આખો દી તમે મને કામ ચીંધવા જ બોલાવો આમને બોલાવી કોઈ દી કે બટા અહીંયા આવતી રહે હાલ આપણે ઘડીક બેહી આવતા રહો સંધ્યા અહીંયા આવતા રહો લાવો તમારા હાથ પગ દબાઈ દઉં થાકી ગયા છો ને લાવો માથું માથું દુખે દબાઈ દઉં. હા લાવો ગળું દબાવું. હા બસ એ કરો તમને મન તો એવું જ થતું હશે મારે ગળું નથી દબાવડાવું હું રસોઈ કરી આવું. હા તે જાઓ તમે જબરી બોલકી બહુ મળી છે બાપા. અરે બેટા અમે મંદિરે ગયા હતા તો મીરા આવી હતી તો તને મળી? ના મને નથી મળી એટલે હા મળી એટલે હા અરે પણ ઘરે આવી હતી પણ ઘરમાં અંદર ન આવી બહારથી જ વહી ગઈ. પણ એ તો હું કહું છું કે આવી હું કામ ને કોને ત્યાં આવી હતી ને અમને તો છે ને કેમ મગજ ખબર? કંઈ કામ નથી આપતું. તારી મમ્મી મને કે આવીને ગઈ મેં કીધું હું આવીને કીધું મને મળ્યા વગર તો જાય જ નહીં મારી દીકરી. એ તો હું કહું છું મને ન ખબર પડી કેમ આવીને કેમ ગઈ ને શું કર્યું એને કાંઈ હળદ ન હોતી બોલો આપણને હું કામ આવી હતી. તો ગામમાં કોઈ પ્રસંગમાં આવી હતી કોઈને ત્યાં? હવે બાપુ મને કાંઈ ખબર નથી અહીંયા આવીને તો મને સારા સમાચાર આપીને ગઈ. એના સમાચાર એમ કે કુમારને હવે સારું છે. મેં કીધું તો સારું બીજું હું ને કહી ગઈ ને તને? હા સર સારું જમાને સારું થઈ ગયું. મતલબ શું છે કે અમે એ ફિકરમાં ભરાઈ ગયા કે તારી મમ્મીએ કે મેં કીધું આવી અમને મળી નહીં અને સારા સમાચાર તો જણાવી ગઈ ને એટલે કંઈક હવે આનંદ થઈ ગયો. લે હા એ તો કહું કે એને કીધું મને કહે કે કુમારને એકદમ સારું છે કે તબિયત પાણી ને બધું. મેં કીધું તો એના કરતાં વધારે તો બીજું આપણે શું જોઈએ કુમારને સારું એટલે આપણે સારું. જોને પણ કેટલા વખત યાર એને સારું જ નહીં થતું તો બીમારમાં ને બીમારમાં મેં કીધું હાલવા મળ્યા કે ના ના જે હાલતા નથી પણ એમ સારું છે આવે છે સમજ્યા. અને એમાં છે ને અમારી આ મારી મીરા કેવી થઈ ગઈ છે. હા હું કાંઈ ગઈ હતી મને કહેતી હતી કે હમણાં બહુ કામમાં હું રહું છું આખો દિવસ થોડું ઘણું કાંઈ કામ મળે ને તો કામ કરી લઉં એટલે હું ઘર ખર્ચ ને બધો વાંધો ન આવે ને. પણ હું તને શું કહું જો છે ને હવે અમે ત્યાં જઈએ ને તો સારા ન લાગે તો એવું હોય તો તું આ સંધ્યા વહુને એક દી મૂક્યા નહીં ત્યાં આગળ બેસાડ રી આવે ને તું એ રી આવ. અરે બાપુ હવે એ ક્યાં તમે લાવો છો નવું કરવાનું. અરે પણ હવે એકલી પડે ને હવે સમયની તબિયત નથી હારી હવે થોડા સારા છે તો એને જરા હાથ ભગો થઈ જાય ઘરમાં એમ. ના ના બાપુ આ હું કાંઈ એને ન કહું સંધ્યાને કે તું ત્યાં જા ને આટો મારીએ ને એવું બધું. જો ભાઈ હવે નણંદના ઘરે કંઈ તકલીફ થતી હોય તો જવું તો જોવે કે ન જોવે? પણ તકલીફ ક્યાં છે જ તે. અરે પણ થોડીક રાહત તો રહે કે નહીં? હવે હમણાં જમાઈને સેવામાં જ રહે. હવે જમાઈ તો જો હલાતું તો છે નહીં તો ઘરમાં બધું બેઠા બેઠ કરવાનું આવે. જમાઈને હમણાં આળસે ચડી ગઈ કહેવાય. બાકી જમાઈએ જો પહેલાં ભેગું કર્યું હોત ને મોજશોખ કરવામાં ન રહ્યા હોત ને તો અત્યારે બાપુ કાંઈ સારું હતો. હવે આવી બધી વાત તો હું કામ કરે છે હવે? અરે બે પાંદડે હોત એમ મારે કહેવાનું છે ને મોજડી તૂટી ગઈ છે બાપુ. હંધાવી દેવાય ને પણ હવે અંધાવાની ટાઈમ ક્યાં હે. એક તો આ કામ બધું ઉપાડ્યું છે અને આ કામ બધું પૂરું થઈ જાય સારું. આના પૈસા દેવાના બાકી છે. આના પૈસા દેવાના બાકી છે? હા તું તો કામ અધૂરું નહીં મુકાવતા પૂરું કરાવજે. આ બાકી સિમેન્ટ ને ઈંટું બધું મગાવી જ લીધી છે
પછી જોઈએ આગળ શું થાય. પણ આ એ કેટલા દીથી કામ કરે છે એટલે કંઈ ખબર પડે છે કે નહીં હવે કેદી પૂરું કરે હવે ઈ? કર નાખે પૂરી, એમાં શું નહીં. આ ગેટની સામે જ બધી ઈંટો પડી છે ને આજે આ રેતીન કપ છે ને બધું પડ્યું છે આવા જવાની કેટલી તકલીફ થાય. થાય પણ હવે એ બધું હવે એમને જ્યાં ઈ કે ત્યાં આપણે કરવાનું હોય ને મૂકવાનું હોય. હવે ઈ કે અહીંયા ખાલી કરાવજો ગાડી તો એ તો ત્યાં એને ખાલી નજીક થાય પડે ને એ ત્યાં જ રખાવે તો એટલે ઊભું ગેટ છે. બહાર ન રખાવે. એટલે કે તમે ઉપાધિ કરતા નહીં, બરાબર છે. અને મને એવું લાગે છે કે બેનનું વર્તન થોડુંક બદલાયેલું હતું. જો તું છે ને મને આવું છે ને મને છે ને આ તકલીફ આપે એવું ન કરતું કે આવી છે ને સારી રીતે મને બહારથી મળીને વહી ગઈ જમાઈને સારું છે ને હવે પાછો કે તકલીફમાં આ કઈ વાત કરે છે. એટલે આમ મને એમ લાગ્યું કે કંઈક માગવું હતું ને માગી ન કે એવું કંઈક લાગ્યું. પણ મેં આખી પૂછ્યું એને, મેં તો મારી ફરજ નિભાવવી પડે કે નહીં, ભાઈ તરીકે મેં પૂછ્યું. મેં તો પૈસાની જરૂર છે, કાંઈ પૈસા જોતા હોય તો મને કહેજે એમ. પણ એ છે ને એની છે ને એ માગવા આવી એવું તારે વિચારવાનું ને તારે દઈ જ દેવાના હોય. પણ મેં કીધું ખીચામાં હાથે નાખ્યો, મને કે ના ના હું તો ખાલી એમ જ આવી હતી. એ ખાલી ભૂલા પર દઈ દેવા જોઈએ ને તારા 500,000 રૂપિયામાં શું ગાય જાય તારું? ખરો માણસ છે બસ રાહ જોયા કરે. આપ્યા હે આપ્યા. હા બસ તેમ આપતા રહેવાનું. હું શું કહું, જો મેં સંધ્યા વહુને જઈને પૂછ્યું કે મીરા આવી હતી તો તમને મળી કે નહીં, તો એ તો ઉપરથી મારા પર ઉકળાટ કર્યો. મને કહે છે કે મને એમ ના મળ્યા, હું તો મારા કામમાં હતી, એ તો મળી આદિત્યને ને નીકળી ગયા. આ તો કઈ વળી વાત થઈ? અરે મારી વાત થઈ ગઈ આદિત્ય સાથે. શું કીધું મેં આદિત્ય? આદિત્યને એ કીધું કે લા હું મંદિરે ગયો હતો તારી મમ્મી સાથે તો મીરા આવીને ગઈ તો બોલવામાં થોડો છે ને ખચકાતો હતો. મને કે હા ના હા ના અરે સરખી વાત કરને. હા આવી હતી એમ કે પપ્પા બહારથી જ ચાલી ગઈ એમ કે. એટલે પણ હું કામે આવી હતી, કોની સાથે આવી? મને કે એવું તો કાંઈ નહીં હતું પણ કાંઈ નહીં પણ હવે એમ કે પછી એ બધી વાતને ગોળ ગોળ ફેરીને મને એવું કહેતો હતો કે જમાઈને સારું થઈ ગયું છે બસ ને જમાઈ આરામ કરે છે હવે તમે ફિકર નહીં કરતા પપ્પાને અને મમ્મીને કહે જાઓ કહી ગયો મને એટલે મને જરાક શાંતિ થઈ ગઈ એટલે હવે આપણા ગોવિંદ કુમારને સારું છે હવે ને થોડુંક હજી આરામ કરે છે. અચ્છા, એટલે આ ખુશ ખબર દેવા આવી હતી અને આપણે કેટલા બધા અસમંજસમાં હતા. મને તો એમ કે હુંય હશે, હું કામ આવી હશે અને આપણી દીકરીની મને ઉપાધિ થતી હતી. પણ હવે મને ખબર પડી કે એ અહીંયા આપણને શુભ સમાચાર આપવા આવી હતી. હા સારું હો, ગોવિંદ કુમારને સારું થઈ ગયું. એ પણ પાછો આદિત્ય શું કહે ખબર મને કે પપ્પા એનું મોઢા પરથી જોતા છે ને વર્તન સારું ન લાગતું હતું. મેં કીધું તું છે ને આવડી વાત ન કરો, તારું જ વર્તન નથી સારું લાગતું મને. મને કે કાંઈ લેવા આવી આમ ને તેમ એવું કંઈક લાગતું. અરે પણ લેવા આવી હોય કે ન આવી હોય તારે દઈ દેવું છે ને મગો માંગવાનું થોડું રાખવાનું હોય તારે. પછી કે હા હા મેં દીધા ને એમ કહી દે મગો 500,000 રૂપિયા દઈ દેવા જોઈએ ને તારે. હા મેં દઈ દીધા ને. એટલે મને એવું લાગે છે કે જૂઠું બોલે છે. હવે એ તો આપણને કેમ ખબર પડે કે આદિત્ય ખોટું બોલે છે કે સાચું? હવે જો મારી વાત સાંભળો, આપણને જો જાણ થઈ ગઈ છે કે ગોવિંદ કુમારની તબિયત સારી છે તો આપણે જવું જોઈએ એમને ત્યાં ખબર કાઢવા. આપણે હું એમ કહું છું કે આપણે ખલબાલ ખબર કાઢી આવીએ. હા અને સોઈ પણ આવીએ આપણે. હા, અને આમે કેટલા સમયથી જ મીરાને નથી મળ્યા ને તો એને મળી લેવાશે અને ખબરે કઢાઈ જશે ને એમને એમ થાય કે જો મારા હાહુ હરા મારી ખબર કાઢવા આવ્યા. સમજ્યા? પણ તને ખબર છે આપણે કાલે જવાના છે ને તારે એક કામ કરવું પડે મારે. શું? જો એક તો મારી દીકરીને શક્કરપારા બહુ અને ગોવિંદ કુમારને ગોળ પાપડી. એટલે આ બે વસ્તુ તું અત્યારથી બનાવવાની તૈયારી કરી દે એટલે કાલે પછી ખબર આપણે પેટની થાય અને લઈને ગઈએ. સમજાય? મારી વાત સાંભળો, આ તમારી દીકરી અને ગોવિંદ કુમાર બંને માટે છે ને ડબ્બા ભરી ભરીને અહીંથી મોકલી દે. પહેલાં મારે છે ને ગોવિંદ કુમારને જોવા જવાના છે, મળવા જવાનું છે. તમે સમજો, આ તબિયત ત્યારથી ખરાબ થઈ ને ત્યારથી આપણે એમને મળ્યા નથી. સમજ્યા તમે? હા તે આપણે કાલે જાવ. હું તો તને કહું છું કે જવાનું જ છે કાલે, પણ આ સાથે લઈ જવાનું કહું છું તને, એને બહુ ભાવે એટલે. એ હા બાપા હા, લઈ જાઉં પણ તમે ખોટી ઉપાધિ ન કરો. હા બસ આ વાત જાણીને મને તો છે ને આમ હૈયે પેલું કહે ને કે જે ઉકળાટ હતો ને બધો સમી ગયો. તું જો ને આપણે તે જમાઈને એટલું બધું એવું પગમાં અને શરીરમાં એવું થયા રાખે ને એમાં મારી દીકરી મીરા કેટલી ફૂંકાઈ ગઈ છે. બિચારી બધું બેઠા જમાઈને દેવું પડે ને, ચા પાણી કરાવવાના, પછી બાથરૂમ લઈ જવાનું, નવડાવવાનું. ઉપાધિ તો હોય ને ઘરમાં, જ્યારે માણસ બીમાર હોય ને તો ઉપાધિમાં જ હોય. સમજ્યા તમે? પણ હું તને શું કહું, આપણે કાલે જાય ને તો તું છે ને 2 જોડી કપડાં લઈ લેજે ને તું ત્યાં રહેશે, હું વયો આવી એટલે તું શું છે આપણે મીરાને રાહત થઈ જાય. દીકરીને ઘરે મને ન ફાવે. હા એવી વાત નહીં કરવાની, બધી વાત કરવાની. દીકરીના ઘરે રોકાવાવાળી વાત આપણને નહીં પોહાય. જો અમે આદિત્યને કીધું કે તું સંજયને 2 દી મોકલ તો મારે મીરાને થોડી રાહત થઈ જાય. એ ના કહે ને તું એ ના કહે. શાંતિ રાખો, બધું થઈ જાય. હા
દીકરીને ઘરે જઈને સાસુ રોકાય ને એ સારું ન કહેવાય. અરે એ તો ન જ સારું કહેવાય પણ અત્યારે આ બીમારી છે ને થોડી તકલીફમાં છે તો થોડી મદદ થઈ જાય ને એને હાથ ફેરો થઈ જાય ને થોડો એમ. હા એ વાત સાચી છે તમારી. કંઈક કરીશું. અટાણે તો છે ને આપણે ગોવિંદ કુમારની ખબર જોવા જવાની છે અને હાલચાલ મીરાના પૂછતા આવીએ. બરાબર છે? આપણે વાંધો નહીં. હા તે હાલો તમે હવે જવાનો છો હા, પાદરે? હું જાઉં પાદર જાઉં બેન, બીજું શું કરવું હવે? હા તે જાઓ તમે તમારે. મીરા. વાહ તમે આવો જય શ્રી બેહો. કૃષ્ણ. હા, કેમ છે તારી તબિયત સારી છે ને? સારું તમને કેમ છે હા સારું છે. જો નાના બાપુ આવ્યા નાની માં આવ્યા આમ જો એ નાની માં આવ્યા એ લે બેટા આ નાસ્તો અને આ નરેશ કાકાને ત્યાંથી પત્રિકા આવી હતી ને એ દઈએ છીએ. હા ને રાખી દે એલા સચિન, દાદા ભાઈ આવો કે નહીં? હાલ 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 હાલ, હું લઈ લઉં મારા દીકરાને. મારા દીકરો બોર્ડ આવ્યો છે. લાલ લાલ લાલ, દાદા પાસે આવ્યો. નાની પાસે આવ્યો. જો કે તમારા તબિયત પાણી કેવા છે બહુ સારા હારા છે બેટા. પણ હું મમ્મી પાસે લઈ ને. હા હું એમ કહેતી હતી કે તું ગઈકાલે આવી તો પછી અમને મળ્યા વગર કેમ આવી ગઈ? અમને મળીને તો અવાય ને. હા હું ને તારા બાપુ કેટલા ચિંતા કરતા હતા પણ પછી તારા ભાઈએ કીધું ને ત્યારે ખબર પડી. હંધી વાતમાં એ તો પૂછવાનું ભૂલી ગઈ. ગોવિંદ કુમાર ક્યાં છે? ભાઈ એના દોસ્તારની ગાડીમાં બહેન ક્યાંક ગયા છે. આખો દી ઘરમાં મન મૂંઝાય ને તો અશોકભાઈ ઘરે આવે ને ગાડીમાં બેહાડીને લઈ જાય આંટો મારવા. હા બેટા એને આરામ કરવાની જરૂર છે. પછી હાલાતું હોય તો જ હાલવાનું, નકર બાપુ અરે હાલતા નથી. ગાડી છે ને એમાં બેહે પણ તમે સમજો ને જાણ 24 કલાક ઘરમાં એ શું કરે? હા એ વાત એ સાચી. પણ મારું તો એમ કેવું છે કે ના મારો દીકરો વાત એમ છે કે આ ગોવિંદ કુમારને સારું થઈ ગયું છે એવા સમાચાર તે આપ્યા તારા ભાઈ આદિત્યને. આદિત્ય કહેતો તો એવું. બા આદિત્યભાઈ ખોટું બોલે છે. હા એટલે હું એની પાસે પૈસા લેવા આવી હતી. પૈસા લેવા? હા તો એને લીધા કે નહીં લીધા તને? મારા ઘરમાં કાંઈ નહોતું બાપ. મારો છોકરો ખાધા પીધા વગર બેઠો હતો એટલે હું ભાઈ પાસે મદદ માગવા આવી હતી પણ ભાઈએ મને ઘરમાં અંદર આવવા જ ન દીધી. હા બારોબારથી જ વડાવી અને ચોખ્ખી ભાષામાં કીધું કે હવે પછી ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. હું રૂપિયા ભેગા કરું છું કાંઈ તારા માટે નથી કરતો. અરે બેટા પણ તારે મને તો મળવું જોઈએ ને. તું અમને મળ્યા વગર શું કામ ચાલી ગઈ? હા તારા બા બાપુજીને મળીને જવાય ને તારે. આમ મળ્યા વગર હું કામ ગઈ? આ તું મળ્યા વગર ગઈ. આ તો અમે ખબર જોવા આવ્યા તો અમને ખબર પડી કે આદિત્ય તારી હારે આવું કર્યું છે. ગોવિંદે ના પાડી છે કે આજ પછી ત્યાં કોઈ દી પૈસા લેવા બાબતમાં પગ ન મૂકતી. બેટા હું જીવતો છું. અમે જો જીવીએ છીએ તું જ્યાં સુધી છે ને અમે છે ને ત્યાં ત્યાંથી આવવાનું અહીંયા. તારે ચિંતા નહીં કરવાની. ના ના આવા ફૂલ જેવા ભાણિયાનો જીવ નથી બળતો એને. નાલાયકને એ નથી ખબર પડતી કે આ ભાણિયાનું કોણ અને એકની એક તો બેન છે એની હારે આવું વર્તન કરે અને તમને કહે છે કે ગોવિંદ કુમારને સારું થઈ ગયું છે. બેટા તું જરાય ઉપાધિ ન કરતી હો. તારા મા બાપ હજુ જીવે છે. તને કાંઈ પણ તકલીફ પડે ને તો અમે બેઠા છીએ. તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તને કહેતો હતો ને કે તું મીરાને ફોન કર. એ ફોન નહીં કરો ને આપણે કાંઈ ખબર જ નથી. જો આ વાત નહીં હોય. બાપુ તમારા જમાઈનો ફોન અમે વેચી નાખ્યો છે. હે? હા પછી બીજો કોઈ રસ્તો નહોતો ઘરમાં વસ્તુ લાવવા માટે એટલે ફોન વેચીને જ બધું લાવ્યા. તમે બેહો હું ચા બનાવું. ના 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 શાનત પીવ બેટા. તારી આવી કપરી હાલત જોઈ અમને અમારા પર ગુસ્સો આવે છે કે અમે અમારી દીકરીનું દુઃખ દૂર નથી કરી શકતા. અમે હંધોઈ કરીશું હવે તારા માટે. તું ઉપાધિ ન કરતી હા અને થાય એ બધું જ કરીશું. બેટા સમય તો ભલે ના કહે કે આમની કરતી તેમની કરતી તો તારી ફરજ આવે ને અમારી પણ ફરજ આવે. એટલે તારે જે કાંઈ પણ હોય ને તારે તારી મમ્મીને ફોન કરી દેવાનો અને આવી જવાનો. હા રોકાવાના છો કે? ના બેટા આ થોડા પૈસા છે તું રાખી મૂક. તને બાપુ કામ ગોવિંદે મને અરે ચોખ્ખી બેટા, ના તું લઈ લે પાડી. ને. બાપુ રેવા અરે બેટા તને જેટલા બી પૈસાની જરૂર પડે ને તારે મમ્મીને ફોન કરી દેવાનો કે મને કહી દેવાનો. નહીંતર હું તને આવીને આપી જાય બસ. હા અને તું ધ્યાન રાખજે જમાઈનું. થોડુંક રાહત થઈ જાય ને પછી આવો શાંતિથી 2-4 દિવસ ઘરે રહી જાઓ. હા બાપુ ખરેખર રૂપિયા એટલા મહત્વ લાગતા નહોતા પણ મારા ઘરવાળાના પગ ભાંગ્યા ને પછી મને ખબર પડી કે નાણું કેટલું મહત્વનું છે.
સંબંધોએ રંગ બતાવી દીધા. એકના એક ભાઈએ ઘરેથી ધક્કો મારીને કાઢી હશે બેટા, ઉપાધિ ન કર, બધું સારું થઈ જાય. હો શું બેટા, એનો સ્વભાવ એવો છે એટલે આ સ્વભાવ જેવું એવું વર્તન કરે, પણ અમે એવા નથી. આવવાનું મન થાય ત્યારે આવવાનું ને તું જરાય છે ને હિંમત નો આરતી અમે તારી હારે છીએ. હા, ઉપાધિ ન કરતી. હો, અમે હંમેશા તારી હારે હતા અને રહીશું. હો, હાલ અમે જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો, બાય બાય કરો. ચાલ આવજે બેટા. હા. આ સીધ ગયા છે મમ્મી ને પપ્પાની. એ ગોવિંદ કુમાર છે ને એની ખબર પૂછવા ગયા છે. કેમ? બેનનો ફોન આવ્યો હતો? હવે કઈ ખબર નથી, ફોન બોન આવ્યો હશે, મજા નથી એમ કહેતા હતા. એમાં ખબર હું પૂછવા જવાના? એ કઈ થોડી કઈ બીમાર છે. ખાલી ખોટા ખબર કાઢવાના ધંધા. એમાં ખબર હું કાઢવાની હોય? અરે ખબર જ છે એક્સિડન્ટ થયું હતું અને આ પગ ભાંગ્યા ત્યારથી ઊભા નથી થતા હરખી રીતે. હા પણ સમજો, એ કંઈ થયું હોય કે ન થયું હોય, જે હોય પણ આ દુનિયાની દ્રષ્ટિએ જવું પડે. એમાં પછી આપણે ના ન પડાય. ખાલી હાથે ગયા કે કંઈક લઈને ગયા? કાંઈ ખબર નથી, હું તો ધાબા ઉપર હતી. તો પછી પતી ગયું. ઠેલી બેલી હતી એમના હાથમાં, મમ્મીના હાથમાં? કહું છું ધાબા ઉપર હતી, મને નથી ખબર. ખાલી મને તો આમનો ઉપરથી અવાજ આમ કરે. ડોકું તો તણાય કે નહીં કઈક કે ક્યાં જાય? આ તમારી મમ્મી મને નવરી રહેવા દે. ઘડીક થઈ તો કે વેફર બનાવીને, ઘડીક થઈ તો કે પાપડ બનાવીને, ઘડીક થઈ તો કે ચકરી બનાવીને, અનાજ સૂકવી દે ને ઓલું કરી નાખીને ઓલું કરે. આ ગોદરા ધોવા કાઢ્યા અઠવાડિયાથી, નવરી જ નથી થતી એમાંથી હું. મને એક વાતની બીક છે ખાલી, કે બેન જો કહી દે છે ને તો પપ્પા ને મમ્મી બે ખીજા છે આપણને. હું કહી દઉં? તો ઓલી હમણાં નહોતી આવી અહીંયા કે મેં તને વાત નહોતી કરી? ઠીક, હા ઓલી પૈસા વાળી ને. તો મેં ના પાડતી હતી, મારી પાસે રૂપિયો નથી અને મેં ખાલી હાથે પછી કાઢી, કારણ કે દર મહિને જ થયું હતું આ ઉઘરાણીનું અને મને ગમતું જ નથી. હા પણ મમ્મી કે ને તો કહી દેવાય એને કે ભાઈ આ દર મહિને નથી પોહાતું મને. પણ પપ્પાને પાછું હું ખોટું બોલ્યો હતો. મેં હાથમાં પૈસા આપ્યા હતા અને મેં કીધું એ રાજી થઈને કહેવા આવી હતી કે ગોવિંદ કુમારને સારું છે અને એવું બધું મેં કીધું ને એટલે પછી અત્યારે હું ખોટો પડીશ. હવે જો બેન બધું સાચું કહી દે તો મમ્મી ને પપ્પા એની જ વાત માનશે. તો હવે તમે પપ્પાને આવું કીધું છે ને તો આપણે આમનામ જ હાકી કે હા દીધા હતા બીજું તો હું. સારું સમજાતું નથી કે મારે કરવું શું હવે, કેમ કે આ બેનનો છે ને કંઈક રસ્તો કરવો પડે એમ છે. એક તો આ ગોવિંદ કુમાર હદ કચરા રહેવાની શું જરૂર હતી? કાં પૂરું થઈ જવાય ને કાં હાજું થઈ જવાય, બેમાંથી એક કરાય. કેમ પણ જો આ કેવું થયું, ઓલો પેરાલિસિસનો હુમલો આવ્યો ને એ હાલતમાં એ જીવે છે. હવે એવી હાલતમાં કોઈ રહેતું હોય છે? આ કરતાં ભગવાને લઈ લીધા હોત તો બેનને સેવા કરવી મટત ને છાની મની અહીંયા આવીને પડી રહી હોત તો આપણે ક્યાં ઉપાધિ હતી? હતી અહીંયા આવીને માથે ન પડત. કામ તો કરાવત ને તમારે તને. આખી જિંદગી ગદરાવી પડત. ભાઈ એ ગદરાઈ પડે હાલે, પણ આ પૈસા લઈ જાય ને એ ન હાલે. ખા એટલું જ ને, અને આમું કામ એ કરશે જ ને, તારે ઉપાધિ કેટલી ઓછી થઈ તમને જાય. એમ છે કે તમારી બેન ખાલી ખાઈ એટલું જ છે? હવે કેટલા નખરા છે એને, આ લેવું ને ઓલું લેવું ને પૂતળું લેવું. આ લગ્નમાં ઓછા પૈસા વપરાના છે, તમે ભૂલી ગયા? બધી મને ખબર જ છે, પણ હવે હું એ વિચારું છું કે હારું મારે કાંઈક તો એવું કરવું જ પડશે કે જેનાથી આ રસ્તોય થઈ જાય અને બેન આ બાજુનું પગથિયું ભૂલી જાય. એક કામ કરો, હવે જઈ બેનને મળો ને ચોખ્ખું મોઢા ઉપર કહી દો, તારે એને મારા ઘરે કોઈ દિવસ પગ નહીં ભરવો. એ તો મેં ત્યારે જ કહી દીધું હતું કે ડોકાતી નહીં, ભૂલે ચૂકે ને પૈસા માગવા તો બિલકુલ ન આવતી. અમે કીધું હમણાં તો આવતી જ નહીં. અમારું બધું બાંધકામનું કામ હજી મકાનનું હરખું નથી થયું, બરાબર? એના પૈસા માથેથી આવે અને તું મેં કીધું આવી રીતના માથે આવીને બેસી જાય તો મારે શું કરવાનું? તો હું કીધું એને કે હું એનું એ મને કે કાંઈ વાંધો નહીં, રોદરા રૂતી રૂતી વહી ગઈ. મેં કીધું મને કાંઈ ફરક નહીં પડે, હવે આહુડા પાડી તો. સાચું કહું, તમારી બેન છે ને હું નકટી છે નાક વગરની. એટલે એના કુટુંબમાં કોઈ નહીં હોય એનું કરવાવાળા, આપણે જ બધું કરવાનું એમ હું કહું. આ ગોવિંદને કોઈ ભાઈ ભાઈ નહીં હોય એમ કહું. હા આપણા કુમાર છે એને કોઈ યારે સારો વ્યવહાર રાખ્યો હોય તો કોક આવે ને, કોક ધ્યાન દે ને, નકર કોણ દે? બધા યારે બાધી વેળો છે. અને આ ટાંટિયા ભાંગવા હતા તો કંઈક કમાઈને ભાંગ્યા હોત તો, કે કોઈ પાસે હોશિયાળું ન થવું પડે, પૈસા એટલે ભેગા કરી નાખ્યા હોત તો કંઈ માથાકૂટ ન રહે. એ હું ભેગા કરતો તો માથું એનું, એને જ ખબર જ છે કે અમને જરૂર પડશે એટલે મીરા જાય એને ભાઈના ઘરે ને લઈ આવશે પૈસા, અને ભાઈ અત્યાર સુધી દેતો હતો એટલે એ આવે ને. આ ભૂલ બધી તમારી જ છે, તમે અત્યાર સુધી દીધા કે નહીં એટલે હવે એ માગવા આવે. હા એ લાગુ મળી ગયું, સમજી? એને એમ કે દર મહિને ત્યાંથી આપણે કેમ પગાર આવતો હોય એમ અહીંયા હું અહીંયા પગાર વાળો છું, એના પગાર આપ્યા કરું.
આના કરતાં મારું પહેલાં મહિના હોત ને અને કમાઈને વધે એટલા મને દીધા હોત ને તો અત્યારે કેટલા પૈસા ભેગા થઈ ગયા હોત. કાંઈ નહીં તો કાંઈ નહીં, ઘરેણા તો કરી લીધા હોત. નો હાલે, તમને બુદ્ધિ નો જ હાલે કહું છું ને. હશે જાવા દે ને, હવે આપણે આવે પછી ખબર પડે કાંઈક. બોલો ને મમ્મી. બે હું વાત કરવીશ મારે તમારી હારે. તમને ખબર છે કે હા અમે ક્યાં ગયા હતા? માર્કેટમાં ગયા છે કહેવાય નહીં. હા તમને કેટલી વાર કીધું છે કે તમે ને પપ્પા ગમે ત્યાં જાઓ ને એટલે ખાલી કહીને જવાનું કે અમે માર્કેટમાં જાય. તો મારે હું વસ્તુ મંગાવી લઉં. એક તો ઘરમાં ગાડી નથી, મારે જવું હોય તો કેમ જવું? હા એ વાત એ સાચી, તમારે કેમ જાવું, પણ તમને હંધું હાથમાં તો મળી જાય છે ને. હા કાંઈ વાંધો જ નથી આવતો ને. જ્યારે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુની તમને કમી તો નથી ને. કેમ આવું બોલું? આ ઘરમાં વસ્તુ જોતી હોય તો માગું જ ને. એ કંઈ થોડી હું અહીં ઝાડવા નથી ઉગતા ને બધી વસ્તુને નકર ન માગું. સાચી વાત છે, ઝાડવા નથી ઉગતા કે માણસે એ ઝાડવામાંથી તોડીને આપી દે. પણ એક વાતનો જવાબ આપો ને. બોલો. હા મીરા ગઈકાલે આવી તો આદિત્યએ તમને શું કીધું હતું? એટલું જ કે આ મીરાબેન આવ્યા હતા વયા ગયા. અને ગોવિંદ કુમારની તબિયત એકદમ સારી એમ કીધું હતું? એટલે એ તમે જ કઈ નહોતા ગયા કે ગોવિંદ કુમારની તબિયત થોડીક ખરાબ છે એટલે અમે જઈએ છીએ. એ પછી મને આ આદિત્યએ મને કીધું કે ગોવિંદ કુમારનું થોડુંક એવું એક્સિડન્ટ થઈ ગયું, બીજું કંઈ નહીં. એ કે સેજ પડી ગયા છે બસ. સહેજ પડી ગયા છે? હા તો છેલ્લા કેટલાય સમયથી આ એક્સિડન્ટ થયો ત્યારના ઘરે બેઠા છે. મીરાને ત્યાં આગળ ઘરમાં ખાવાનાય ફાફા પડે છે અને તમે એમ કીધું કે તમને મળ્યાય નથી મારી દીકરી, મળ્યા વગર જતી રહી. એટલે તમે બંને ધણી બાયડી એક થઈ ગયા છો. હા ન કરે નારાયણને કાલે આ તકલીફ તમને આવી તો અમને શું કામ આવે? તમારા પિયરમાં કોઈને આવી તો હા આટલું ખોટું બોલવાનું. અમે ગયા ને તો ખબર પડી કે મીરા અહીંયા રૂપિયાની મદદ માટે આવી હતી અને આદિત્યએ ચોખ્ખી ના પાડી દીધી. લે એને ના પાડી દીધી. જો મમ્મી સાચું કહું, મને આ કાંઈ ખબર નથી. એ બે ભાઈ બહેનનો હું વહીવટ હાલતો હોય, હું વ્યવહાર કરતો હોય, મારો રામ જાણે. હું રસોડામાંથી જ નવરી નથી થતી તો મને કંઈક ખબર હોય. સાચું? હા તો ખાવ કસમ કે તમને નથી ખબર. જો હું એવા ખોટા હામ કોઈને ન ખાઉં. મને એ બાપા એટલે તમે મળેલા જ છો એમ જ ને? ના ના મમ્મી, આ કહું તો શું, આ તમે મને આ ઘરના કામમાં જ નવરી થાવ દો, ગોદડા ધોવો ને પડદા ધોવો ને આ કરો ને ઓલું કરો ને એમાં તમને લાગે હું ઘડી કઈ નવરી થાવ? અમે બે માણસ ઘડી કર બે હવાય નવરા નથી થતા. એમાં ક્યાંથી હું એને કહું કે તમે મીરાબેનને પૈસા આપતા નહીં, એને કંઈ મદદ કરતા નહીં, આ હું કહું? પણ આદિત્યએ જે કર્યું ને બહુ ખોટું. પોતાની હગી બેનને મદદ કરવાની જગ્યાએ એને એમ કહી દીધું કે કોઈ દિવસ અમારો ઉમરો ચડતી નહીં. અરે જ્યારે એનો ધણી અત્યારે કમાઈ નથી શકતો એટલા માટે એને કીધું ને. હા આ ખોટું કર્યું હો આદિત્ય, આવું કરાય જ નહીં, આવું કહેવાય જ નહીં. એનાથી કેમ કહેવાતું હશે? હગી બેનને થોડો કોઈ જાકારો દે આવો? ન કરાય આવું. તમે એને કહેજો કે આવું ન કરાય બેનારે. તો એ મારે નથી કહેવાનું, એક પત્ની તરીકે તમારે કહેવાનું છે કે બેન દુઃખી હોય ને તો ભાઈ તો એની ઢાલ બનીને ઊભો રહે. અને આ ભાઈ આવો હાવ નફટ ને નપાવટ કે જેને એમ કહી દીધું કે ઘરનો ઉમરો ન ચડતી, રૂપિયા જોઈતા હોય તો. એમાં એવું છે ને મમ્મી, મારું ન માને, તમારું વધારે માને. અને હાલો ને એ તો આપણે વાત કરી લેશું બેમાંથી એક ગમે ઈ. પણ મને એમ થાય કે આ ગોવિંદ કુમાર હાવ નમાલા નહીં હે. આ એના ઘરમાં કાંઈ નહીં તઈ મીરાબેનને અહીં આવવું પડે ને. એટલે આપણે બેનું દીકરીઓને દેવામાં કંઈ વાંધો જ નથી, તો જેટલું દઈએ એટલું ઓછું. પણ આ એને કોઈ દી હારા દી આવ્યા જ નહીં કા, નબળા ને નબળા. કેમ તકલીફ ન હોય માણસને? આમ જોવા જઈએ તમારા બાપાના ઘરે ક્યાંય નથી ને. તમને કંકુન કન્યા આપી હતી, તમારે ત્યાંથી 5 છે ને સકનના વાસણે નહોતા આવ્યા, ભૂલી ગયા? તો તમારા બાપાનું ઘર નબળું હોય તો નબળું લે અને મારી દીકરીનું ઘર નબળું હોય તો નમાલા. વાહ રે વાહ, સરસ. હા મારા પપ્પાએ કંઈ આપ્યું નહોતું ને ત્યાર પછી વરસ દિવસ પછી પાછી હું ગઈ ને ત્યાર મને મારા પપ્પાએ બધું લઈ દીધું હતું. હું લઈ દીધું તું? હા હા કરિયાવર બધું આપ્યો મારા પપ્પાએ. અમે તો ના જોયું. ક્યાં ગયો? એ હવામાં ગાયબ થઈ ગયો? આવતા આવતા પૈંડાને પંચર પડ્યું હશે, ત્યાં ત્યાં ઉતારી દીધો હશે નહીં? હા મમ્મી તમે બધું ભૂલી જાઓ, તમે થોડુંક યાદ કરો અને કાંઈ યાદ શક્તિની દવા લેવા માંડો એટલે બધું યાદ નહીં. મને બધું યાદ જ છે, પણ જે વસ્તુ મારી દીકરી હારે થઈ છે ને એ બીજી વાર ન બને ને એનું ધ્યાન તમારે રાખવું પડશે. હો હું તો કહી દઈશ તમારા દીકરાને, માને તો ઠીક ન કર, મારા હાથમાં કંઈ છે નહીં. બરાબર છે. હું જાઉં રસોઈ કરવા.
આવી ગયા? અશોક સાથે ગયો તો જોડે. હા ખબર છે મને. બેહો નિરાતે. ચા બનાવી દઉં? ના અત્યારે ત્યાં ચા પીને જ આવ્યા છે અમે. લ્યો આ પૈસા. પૈસા મારી પાસે શાના પૈસા છે? હું સચિનને લઈને આપણે આ ધૂણે બેઠી હતી રમાડવા માટે. તે બાને બાપુ આવ્યા ને એણે મને પૈસા આપ્યા. તમને ખબર છે એને તો ખબર જ નથી કે ભાઈએ મને ધક્કા મારીને કાઢી મૂકી છે, અપમાન કર્યું છે. એ તો બિચારા એમ કહેતા હતા કે ઘરે કેમ ન આવી તું, કેમ આટો મારવાનું આવી અમારી પાસે. જો હાલે પૈસા પાછા આપી દે તારા બાપુને. આજ પછી આપણે અમને એક રૂપિયો નથી જોઈતો. મારી વાત નથી લેવો આપણો કોઈનો અહેસાન. તને કહું છું ને નથી જોઈતા આપણે. મેં ના જ પાડી હતી કે અમારે રૂપિયા એટલા બધા મહત્વ નથી. જરૂર હતી એટલે માગવા આવી હતી, બાકી ન આવે. પણ જો એ તો મા બાપ છે ને, મા બાપનો જીવ તો એવો જ હોય. બિચારા કેટલોય જીવ બાળીને ગયા છે અહીંયાથી. અનહદ તમારું કેટલી વાર પૂછ્યું કે કંઈ આવશે કંઈ આવશે. મેં કીધું કે રોકાવા એમ હોય તો રોકાઈ જાઓ. બિચારા રોકાણા એને. જો અત્યાર સુધી આપણે એમની સામે ઘણી વાર હાથ ફેલાવ્યા, ક્યારેક મદદ કરી, ક્યારેક આપણને તિરસ્કાર કર્યો આપણો. પણ હવે આપણે એમની મદદ નથી જોઈતી. આપણે જેમ થશે ને એમ પોતાની રીતે જિંદગી જીવશું. ભલે ભગવાને મને 2 પગ નથી આપ્યા, પણ 2 હાથ તો આપ્યા છે ને. મેં કામ ગોતી કાઢ્યું છે. મારે ત્યાં ફક્ત બેઠા બેઠા જ કામ કરવાનું છે. ગોવિંદ અને એવો છતાં એમણે કીધું છે કે એ લોકો આપણા ઘરે સગવડ કરી આપશે. હું બેઠા બેઠા પૈસા કમાઈ શકું છું, તો આપણે કોઈનો ઉપકાર લેવાની કાંઈ જરૂર નથી. અત્યાર સુધી જે કર્યું ને એ. પણ હવે તને હાથ જોડું છું, હવે એમનો ઉપકાર લેવાના બંધ કરી છે. હું માનું છું કે તારા પપ્પા સારા છે, તારા મમ્મી સારા છે, એટલે આપણને મદદ કરે છે. પણ તારો ભાઈ તો કેવો છે તને ખબર છે ને? ખબર જ છે. કહેવાની ક્યાં જરૂરત છે? તમારી વાત કંઈ ખોટી નથી. હગો ભાઈ જ્યારે કામ ન આવે ને ત્યારે બહુ દુઃખ લાગે. પણ કાંઈ નહીં, ખબર તો પડી કે કોણ આપણું ને કોણ આપણું નથી એમ. ખરેખર ભગવાન દુઃખનો સમય એટલે જ આપતો હશે માણાને, કે એને ખબર પડે કે એના કોણ ને પારકા કોણ. મૂકો એ બધું. તમને કામ મળી ગયું છે ને તો બસ હવે થોડું લઈ આવીને થોડું ખાવું, એમાં મરી નહીં જવાય. સાચી વાત છે. પોતાની જિંદગી આપણે ભલે થોડો સંઘર્ષ કરવો પડશે, પણ જીવશું. ધીરે ધીરે આપણો દીકરો મોટો થઈ જશે, બધું સારું થઈ જશે. હવે મને લાગે છે કે ભગવાન આપણને સાથ આપશે. અત્યાર સુધી જે થયું એ, પણ ભવિષ્ય તો સારું આવશે ને આપણું. એ આશાથી પોતાની જિંદગી આપણે આગળ જીવશું. પણ હવે આપણે કોઈની સામે હાથ નથી ફેલાવવા, કોઈની સામે ભીખ નથી માંગવી. આલે રૂપિયા અને આપી આવજો તારા પપ્પાને અને કહી દે છે અત્યાર સુધી જે ઉપકાર કર્યો ને એ ઘણો છે. હવે આપણે એમના ઉપકારની જરૂર નથી. ચાલ હવે તને ભૂખ લાગતી હશે, થોડું ઘણું કંઈ બનાવીને જમી લે. અરે આદિત્ય, અહીંયા ઊભો રહો ને તો હાઈટ આપણી મેચ થાય. અરે બેટા, મારી દીકરી મારા ઘરે આવી હતી તને મળવા માટે, અને તેને ઘરની બારણેથી જ કાઢી મૂકી. હું કંઈ કારણ જાણી શકું? કારણ? કોણે કીધું આવું? મેં તો એવું કંઈ કર્યું જ નથી. હું કહું છું. અરે પણ તમે કેવી રીતના કહી શકો? મેં એને કંઈ કીધું જ નથી. અરે એણે મને મોઢા ઉપર કીધું છે કે બાપુ હું તમને મળવા આવી હતી, ભાઈને મળવા આવી હતી, અને મારે થોડા ઘણા રૂપિયાની જરૂર હતી, તો તે મારી દીકરીને થોડા ઘણા પૈસાની મદદ ન કરી અને તે ઘરની બહારથી કાઢી મૂકી. જુઓ, હવે એને તમને કીધું છે ને તમે માની લીધું ને? તો શું મારી દીકરી ખાલી ખાલી કહેતી હતી મને? ના ના, સાચું જ કહેતી હતી. આ તમને કહી દઉં કે અત્યાર સુધી એને પૈસા આપ્યા જ છે, બધી મદદ કરી જ મેં, પણ હવે નહીં. અરે બેટા, પણ એને જરૂર છે તો એમાં તને વાંધો શું હતો? પણ જરૂર છે એટલે આપણું ઘર નહીં ચલાવવાનું, અને લગ્ન કર્યા પછી એનું ઘર એ થાય.
ત્યાંથી કોઈ મદદ કરે એમ નથી. આ કુમાર છે ને નાટક કરે જ ઊભા થવાનું. ઊભા થઈ કેમ જ છે. તો આ શું બોલી રહ્યો છે? ખાઈ ખાઈને પાટા જેવો દિવસ ખાટલામાં ને ખાટલામાં. અરે તું કેવી વાત કરે છે? તારા બનાવી વિશે તું આવી વાત કરે છે? તારી બેન તકલીફમાં છે તો તારીની પડખે ઊભા રહેવાનું હોય. તમે ક્યારે જોવા ગયા? અરે એને મળીને આવ્યો છું. એ નાટક કરે છે. તમે લોકો ઘરની બહાર બધા વયા જાઓ ને એકલા હોય ને ત્યારે તમારે જોવું ઓલા પિક્ચર જેવું કરે. આફોડો ઊભો થઈને બધું એનું કામ પતાવી લે. આ તો શું છે ખાટલામાં રહે એટલે કમાવવું ન પડે. સમજ્યા? આ બધી વાત છે ને તારી બધી બનાવેલી વાત છે આ બધી. અને કદાચ તારાથી નહીં પૈસા અપાતા હતા તો મારી દીકરીને ઘરમાં તો આવવા દેવી જોઈએ ને. મારી સાથે વાત કરતે, એની મમ્મી સાથે વાત કરતે ને તો હું થોડી ઘણી મદદ કરતે એને. જો બાપુ શાંત પડો. તમે મદદ કરો બરાબર છે, મને ખબર જ છે કે તમારો જીવ એવો જ છે. આ બધું લૂંટાવી દેશો, બધું દીકરી પાછળ આપી દો ને તમ તારે. દીકરા માટે કાંઈ ન રહેવા દેતા. બસ સમય આવે એ જ કરવું પડશે. કારણ કે તારા પર તો અમને વિશ્વાસ હવે થોડો પણ નથી રહ્યો. કદાચ કાલ ઉઠીને તું મને ને તારી બાને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂક. હા તો કાઢી શકું. અને જો એવું ના કરવું હોય ને તો મારી વાત સાંભળી લો. જો એની મદદ કરશો તો તમે પણ આ ઘરની બહાર જશો. સમજ્યા તમે? તું મને ચેલેન્જ આપે છે મારી દીકરીને પડખે ઊભો રહું છું, મારી દીકરીને કાંઈ મદદ કરું એ તને નથી ગમતી એમ? નથી ગમતી. અરે કેવા મદદ એક વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, દર મહિને ના હોય. અહીંયા કઈ હું એ નોકરી કરે છે તો હું પગાર આપ્યા જ કરું? તે કેટલાક 10, 15, 25, 50 લાખ રૂપિયા આપી દીધા મારી દીકરીને. અરે બચ્ચાના. આવતી હોય તો 5, 10 હજાર રૂપિયા લેવા આવતી હોય એટલામાં તો કેટલું સંભળાવે છે મને. સંભળાવે જ ને. માની લો કે આ સંધ્યાના પરિવારમાંથી કોઈ આવ્યું હોય એના પિયરિયાવાળા અને મારા હાળાનો એટલી મદદ કરતો હોય, તમે બોલો કે ન બોલો? હા તો તારી કેપેસિટી હોય ને તારી પાસે પોઝિશન હોય તો તું કરી શકે છે મદદ. એમાં અમે શું કરી શકવાના? રહેવા દો ને. અત્યારે ખાલી બોલવું સારું લાગે પણ હું જે કરું જ ને એ બરાબર છે. અને તમારે હવે કોઈ એટલું બધું સારું થવાની જરૂર નથી. અને હું ખરાબ ચિતરાઈ ગયો છું તો હું છું ખરાબ. કઈ વાંધો નહીં, તું ખરાબ છે ને એની સાથે મારે કોઈ લાગે વળગે નહીં. પણ મારી દીકરી હવે તને ફોન કરે તો તું છે ને એને જે કંઈ જવાબ આપે ને હરખો આપજે ને. ઘરમાં આવે ને તેને બહારથી નહીં કાઢી મૂકતો. મેં ના જ પાડી દીધી છે. અમારા ઘરમાં આવવાનું જ નહીં. હવે આજ પછી ક્યારેય ઘરમાં પગ નહીં મૂકવા દો. એટલે આ ઘરમાં કોણ પગ મૂકશે, ક્યારે મૂકશે એ બધો નિર્ણય હવે તું લેશે એમ ને? બને ત્યાં સુધી તો હું જ લઈ શકું ને. હવે તમે તો નિવૃત્ત થઈ ગયા, તમારે શું કામકાજ છે? ખાઈ પીને મજા કરો ખાલી. બીજી કાંઈ છે ને આવી બધી પંચાયત ન કરો કે હું કરું જ ને હું નહીં. અને બે નારે જે વર્તન કરું ને એ બરાબર કરું જ. ખાલી કામ ધંધાથી નિવૃત્ત થયો છું. હજી છે ને હું ગમે એટલા સંઘર્ષ ને હજી પણ કામ કરી શકું એમ છું. હું પડી નથી ગયો ને ભાગી નથી ગયો હજી મારા ટાટિયામાં જોર છે. આ તો ઠીક છે હું કાંઈ કામ નથી કરતો એટલે તું મને છે ને હમણાંની વાત રવા દે છે. હવે પણ મારી દીકરી વિશે છે ને આડું કાંઈ વિચારતો નહીં. હવે હું જોઈ લઈશ મારી દીકરી મારે હું દેવું ને મારે શું કરવું છે. હવે સમજાઈ ગયું તને? હાદીના બાપુ, તમે હદી વાત તો એની હારે કરી છે. મને તો એક વાતનું એ દુઃખ છે કે આપણો દીકરો, આપણું લોહી, 2 હગા ભાઈ બહેન, અને તોય આવું આદિત્ય જરાય વિચાર ન કર્યો કે આ આપણી મીરા કઈ હાલતમાં છે. એને એની હગી બેનની દયા ન આવી, એના નાના ભાણિયાની દયા ન આવી. એ કઠોર સ્વભાવનો થઈ ગયો છે. હવે એને શું કરવું છે ને એ કાંઈ એને નથી સમજતું પડતી અને આપણે નથી પડતી. અરે એની હગી બેન હતી એટલે કદાચ 2, 5, 10 હજાર રૂપિયા માંગવા આવી હતી અને બીમાર હતી અને એને જરૂર હતી તો એ પડખે ઊભો ન રહ્યો અને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અને પાછો મારી સાથે વાત કેવી કરે ખબર? હાના કરીને મેં કાંઈ નથી કીધું, મેં આપ્યું ને તે આપ્યું. અરે 100 રૂપિયા આપ્યા છે ખાલી મારી દીકરીને એને. એક વાત કહું, આજે મને દુઃખ થયું કે આ તો આપણે જીવતા છીએ. જો આપણે આ દુનિયામાં ન હોય તો આપણી મીરાનું કોણ? કંઈ નહીં, ચરાગ પણ નહીં રાખશે. કદાચ આપણે આ દુનિયામાં નહીં હોવ ને તો આ મીરાએ ઘરમાં પગે નહીં મૂકે, ના મૂકવાય નહીં દે. અને વહુને એ નથી ખબર પડતી કે આપણે આપણી નણંદનું રાખવું જોઈએ, એની હારે સારો વ્યવહાર કરવો જોઈએ. હવે આપણો દીકરો જ આપણો નથી તો પારકી જણી પર તો આપણે શું આશા અપેક્ષા રાખી શકીએ? સોરી સર, હવે આમાં છે ને એ આપણા લાયક એવો નથી. એ છોકરો કાલ ઉઠીને કદાચ આપણને બેને ધક્કા મારી દે ને તો કંઈ નવાઈ નહીં. એના કરતાં મારી પાસે આજે એક થોડું ઘણું હોનું થયું છે ને એમાંથી અડધું હું મારી દીકરીને આપી દેવા માગું છું હવે. અને જમીનમાં બી છે ને એને નાના ટુકડા આપી જ દેવા, જે થવાનું એ થાય, પછી એને જે કરવું એ કરે. બાકી આ મારી દીકરી સાથે આ હરખો વ્યવહાર આપણા ગયા પછી નહીં રાખે એ વાત ફાઇનલ છે. હવે એ વાત તો તમારી સાચી છે. હા,
મારી દીકરી હારે ખોટો વ્યવહાર કરશે ને તો મને મજા નહીં આવે. આજે એનું મોઢું જોઈને મને એમ થઈ ગયું કે જે છોકરી આ ઘરમાં જીદ કરતી, જી જોઈએ એ માંગતી, આજે એ જી હોય એમાં ચલાવી લેશે. અને એને એમ કીધું ને મારી દીકરીનો દીકરો હોય પેલો આપણો સસીન નાનો, હવે એ છોકરાનો હું વાંક, એને ખાવાની આપતા પડે મારી દીકરી માટે. અને આપણે આવી રીતે આરામથી રહીએ ને, આપણે 56 ભોગ ખાય અને આપણી દીકરી ખીચડી. અરે માવતર તરીકે આપણને કેટલી હૈયાવરાટ નીકળે છે. મને એ નથી સમજાતું કે આ બધું હું કામ થઈ રહ્યું છે. આ થવું જ ન જોઈએ. અને મને એ નથી સમજાતું કે આ બધું થવા પાછળનું કારણે આપણે જ છીએ. આ હંધોય વ્યવહાર આદિત્યના હાથમાં આપ્યો ને એટલે. જો હજી લગન આપણા હાથમાં હોત ને તો એની હિંમત નહોતી કે આપણી દીકરીને ચલહટ કહી જાય. જો હવે છે ને એને એના હાલ પર છોડી દેવાનું થાય છે અને આપણે આપણી રીતે જીવી લઈશું. એ આપણી યારે રહે કે ન રહે, આવું વર્તન આપણી બેન હારે કરે છે ને એ બહુ યોગ્ય નથી ને. કાલે આપણી હારે એ કરશે તે. હવે એને બેહાડીને સમજણ પાડી દેવાની ભાઈ. અત્યારે તો મેં એને કેટલું બધું વૈઢો ને કેટલું બધું કીધું પણ ના કર, પણ એના મન પર જરાય અસર નહીં થાય. અને મારે સામે જવાબ આપતો હતો, મારી મનની મરજી, મારે કરવું જ કરવું, તમારે જે કોઈ કરવું મને એમ કે બોલ. કાંઈ વાંધો નહીં. આ તમે નક્કી કર્યું છે ને કે આપણે આપણી દીકરીને હું દેવું, એ જીવતા જીવત જ દઈ દેવું છે. કારણ કે મર્યા પછી નથી ખબર કે આપણી દીકરી આ ડેલીનો ઉમરો ચડશે કે નહીં. એટલે હા, મારી મીરાનું ભવિષ્ય તો આપણે સલામત કરવું જ પડશે. અને ઉપાધિ ન કરો. હા, બધું સારું થઈ જ જાય. હું તો ભગવાનને પ્રાર્થના જ કરું છું કે મારી દીકરીને ત્યાં સોનાનો સૂરજ ઉગાડશે. બસ ને અમારા જમાઈ પણ હવે વહેલા હાલતા થઈ જાય, ચાલતા થઈ જાય, કામ કરતા થઈ જાય અને ફરી પાછા જેમ હતા એમ રહેતા થઈ જાય ને તો હુકો રોટલા એ ખાતા થઈ જાય ને તો સારું પાય. હવે થાય ભગવાનના ઘરે દેર છે અંધેર નહીં. એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે. અને કહેવાય ને કે જ્યારે માણસની કપરી પરિસ્થિતિ હોય ને ત્યારે જ હાસા ખોટાની ઓળખાણ થાય. અને આજે આપણને ખબર પડી ગઈ કે આપણો દીકરો કેટલું રાખી શકે અને કેટલું નહીં. હાલો બહુ મોડું થાય છે, આપણે જવાનું. હા, અને હું કહું છું હરખું બંધ તો કરો. આ કવર ને બધું તો લઈ લીધું છે ને તમે? એ ઉપાધિ નથી. કઈ બાજુ? આટલા તૈયાર થઈને કઈ બાજુ એટલે પ્રસંગમાં. કોને પ્રસંગમાં? હા. અમને કહેવાય તો ખરું ને, અમે તૈયાર ન થઈ જાત. ના ત્યાં તમને લોકોને આમંત્રણ નથી. એટલે કોનું છે પણ આમંત્રણ અમને નથી? અરે બેટા હું તને કહી દઉં, મારી દીકરી એટલે કે મારા જમાએ એટલું મસ્ત મોટું મકાન બનાવ્યું છે. 4 રૂમ, રસોડું, હોલ, કિચન, ગાર્ડન વાળું, અને તેનું વાસ્તુ છે. એ લુલાએ મકાન બનાવ્યું? કે એ લુલા મકાન ના બનાવી શકે? ના એટલે એ તો કહેતો હતો ને કે મારથી કાંઈ થાય એમ જ નથી, ઊભું પણ નહીં થવાતું, તો પછી કેવી રીતના? એ જ જોવાનું ને. માણસ છે ને આવડતથી જીતે ને ક્યારેક. આપણને એમ હોય કે આપણામાં જ છે બધી બુદ્ધિ. હા, આપણને એમ હોય કે આપણા જેવું કોઈ નહીં. તો સાંભળ, તારી બેનને ભગવાને એવા દિવસ બતાવ્યા ને કે કદાચ તું પાછો પડે. હા, ગોવિંદ કુમારમાં એ આવડત હતી. એક ફેક્ટરીના માલિકે એમને નોકરીએ રાખ્યા. શરૂઆતમાં એમનો પગાર 50,000 હતો. ધીમે ધીમે પગાર વધતા આજે 5 વર્ષે 1.5 લાખ રૂપિયા થઈ ગયો. અને તું જે લૂલો લંગડો કહેતો હતો ને એ જ લૂલો લંગડો ઘરમાં બેસીને ઓનલાઈન કામ કરતો હતો. એણે કેટલી બધી અરજી કરીને મહેનત કરી અને આગળ આવી ગયા અમારા જમાઈ. સાંભળ, માણસની આવડતથી મોટું કાંઈ નથી હોતું. તારી બેનને આ ઘરેથી તે ધક્કા માર્યા હતા ને, કીધું હતું કે મારા ઘરનો ઉમરો ન ચડતી, ક્યારે પૈસા લેવા ન આવતી, આમ ન કરતી, તેમ ન કરતી. એ જ તારી બેન આજે છે ને સુખના હિંડોળા ઝૂલી રહી છે, સોનાના હિંડોળે રાજ કરી રહી છે. પોતાની જાતને છે ને કોઈ દિવસ ભગવાન નહીં સમજવાના. માણસ માણસ જ કહેવાય. હા, મેં એને પહેલાં તો આપ્યા હતા ને પૈસા, તો પછી અને પછી હગો ભાઈ થઈને આ હગી બેનને આ દરવાજો બંધ કરીને બહાર મોકલી દીધી હતી. પણ એમ નહીં, હા દર વખતે આપ્યા હતા. મીરાબેન ભૂલી ગયા અને એકવાર આદિત્યએ ના પાડી એટલે એને આવો બદલો લીધો. મારી હિસાબે થયું છે આ બધું. ના પાડવાની છે ને. હું મારી હિસાબે કેવી રીતે? મેં તો આ એને ઝટકો આપવા જ કર્યું હતું, જેથી કરીને કુમારને એમ થાય કે હવે એનું કોઈ નથી.
અને આપણે જો આમને 5-10 હજાર રૂપિયા આપ્યા કર્યા હોત ને તો આ અત્યારે એનું મકાન ન બન્યું હોત, આટલી સારી પરિસ્થિતિ ન હોત. હા હા બરાબર, એકદમ સાચું કીધું હો. હા, પણ આ બધું ફોન કરો એને કે કુમારને કહો કે આ બધું મેં કર્યું છે. અરે તને કાંઈ ખબર જ નહીં હતી અને તે કેટલા રૂપિયા આપ્યા છે તને તારા વ્યાજ સાથે પૈસા મળી જશે. એક મિનિટ, આ 5 વર્ષમાં કેટલી વાર બેનને ફોન કર્યો? તારા હિસાબે થયું હતું ને? અને આ તારી બાયડી થાલીમાંનો બેંગન, ઘડીકમાં આમ ઘડીકમાં આમ, કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ નહીં ક્યારેય. સાંભળ, ક્યારેક પરિસ્થિતિ એવી ન આવે કે તારે મારી દીકરીનો ઉંબરો ચડવો પડે, અને તું જે બેનને જાકારો દીધો હતો ને એ બેને આજે તને જાકારો જ દીધો છે. ચોખ્ખા શબ્દમાં કીધું છે કે બા બાપુજી તમે હરખ ભેરાવજો, પણ મારા માટે જે મરી ગયા છે ને એને ક્યારેય લઈને ના આવતા. એટલે ક્યારેક કોકની હારે વર્તન વ્યવહાર કેવો કરો ને એની પરિસ્થિતિને જોઈને ન કરાય. માણસ ક્યારે રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બને ને એનું કાંઈ નક્કી નહીં. સમજે તું? પરિસ્થિતિ જોઈને ચાલવાનું બેટા. તું ખાલી પૈસાની મદદ ન કરતા ને ખાલી એને પડખે ઊભો રહ્યો હોત ને તો એ આગળ આવી જાત. આ તને ખબર છે છેલ્લા 5 વર્ષમાં એ જમાએ કેટલી મહેનત કરી અને બહારનું કામ જે હતું ને એ હું કરતો હતો. તું મને કહેતો હતો ને કે નિવૃત્ત થઈ ગયા છે, તમારથી કાંઈ નહીં થાય, તો મારથી થાય એટલી મદદ મેં કરી છે. તને ખબર નહીં હોય. સાંભળી લે, આજે જઈએ છીએ મીરાના ઘરે, હરખ ભેર 5 વર્ષમાં રક્ષાબંધનમાં બેન યાદ ન થાવી, ભાઈ બીજમાં બેનની યાદ ન થાવી, અને આજે હે 2 પાંદડે થઈ ગઈ તો ભાઈએ કર્યું હતું. તારા જેવો ભાઈ તો દુશ્મનને ન મળે. હાલો હવે આપણને મોડું થાય છે. આની સાથે વાત કરીને મગજ બગાડવા હાલતી. અરે કીધું તું રૂપિયા આપવાનું, તે ના પાડી હતી. મેં ના પાડી હતી? હા, તમે જ કહી દીધું, મને ખબર નહોતી ને તમે ના પાડીને જવા દીધા મીરાબેનને. આમ કરે કોઈ બેન હારે? અત્યારે સાચીની પરિસ્થિતિ ખરાબ છે. આ કોક પાસે વ્યાજબી લેવા જવાનું વિચારતો હતો. હા, અત્યારે જો કુમાર હારે હારા સંબંધ હોત તો આપત ને આપણને ઊંચીના. આપણે જવું છે, એકવાર માફી માંગી લેવું, બીજું તો હવે આપણને ન્યા અપમાન કરશે, ન્યા તાર સહન કરવા જવું છે. ના પાડી દીધી, મરી ગયા એમ કીધું, ન્યા તાર જીવતા થવું છે.